નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 1 ભૂલ સુધારણા. લાસ્ટ લેક્ચરમાં આપણે આ પ્રકરણની શરૂઆત કરેલ હતી અને સાથે સાથે થોડીક સૈદ્ધાંતિક ચર્ચા પણ કરેલ હતી. હિસાબી ભૂલોના પ્રકાર આપણે ચાર્ટ સ્વરૂપે જોયા હતા. આજે આપણે આ હિસાબી ભૂલોના જે પ્રકાર છે તેની વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો છે, તે 5 પ્રકારની ભૂલો છે તે અંગે આપણે વિગતે અભ્યાસ કરીશું. જેમાં નંબર 1 વિસરચૂક ભૂલ. વિસરચૂક એટલે કે કોઈ આર્થિક વ્યવહારની નોંધ છે તે નોંધ કરવાનું ભૂલાઈ જાય તેવા સંજોગોમાં તેને વિસરચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ આર્થિક વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધમાં કે ખાતાવહીમાં કે આમ નોંધમાં કરવાની રહી જ જાય તે ભૂલને વિસરચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂલ 2 રીતે થઈ શકે છે કે પેટા નોંધ કે આમ નોંધમાં તમે આ નોંધ કરવાનું ભૂલી જાઓ, અથવા પેટા નોંધ કે આમ નોંધમાં આર્થિક વ્યવહારની નોંધ થયેલી હોય પરંતુ તેની ખતવણી કરવાની રહી જાય. તો વિસરચૂક ભૂલ 2 રીતે થઈ શકે છે કે આર્થિક વ્યવહારની નોંધ જ કરવાની રહી જાય, અથવા આર્થિક વ્યવહારની નોંધ કરેલ હોય તેના પરથી ખતવણીની જે પ્રક્રિયા કરવાની છે તે ખતવણીની સંપૂર્ણ પ્રક્રિયા ભૂલાઈ જાય તો તેને વિસરચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂલ સુધારવા માટે ખાસ આમનોંધના ચોપડામાં ફરીથી આમનોંધ લખવાની જરૂર નથી. કેવા સંજોગોમાં? તો કે ખતવણીની જે પ્રક્રિયા છે તેમાં જો વિસરચૂક ભૂલ થઈ હોય તો તેની આમનોંધ ફરીથી લખવાની રહેતી નથી, પરંતુ ખતવણીની પ્રક્રિયા જ કરવાની રહેશે. તો આવી ભૂલને વિસરચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો રોકડ ખરીદી લખવાની જ ભૂલાઈ ગઈ. હવે રોકડ ખરીદી લખવાની ભૂલાઈ ન ગઈ હોય, રોકડ ખરીદીની આમ નોંધ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તે થઈ ગઈ હોય, પરંતુ તેની ખતવણી જ કરવાની રહી ગઈ હોય તો પણ તેને વિસરચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે પગારની ચૂકવણી કરેલ હોય અને તેની નોંધ કરવાની રહી ગઈ હોય, અથવા તેની નોંધ કરેલ હોય તો તેની ખતવણી કરવાની રહી ગઈ હોય, તેવા સંજોગોમાં આ વિસરચૂક ભૂલ તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ સિદ્ધાંતની ભૂલ. આર્થિક વ્યવહારની નોંધ કરતી વખતે નામાના જે મૂળભૂત સિદ્ધાંતો છે તે સિદ્ધાંતનું પાલન ન કરવામાં આવે ને તેને કારણે જે ભૂલ ઉદ્ભવે તેને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. આવી ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી, કારણ કે આવી વ્યવહારની નોંધમાં ઉધાર જમા સરખી અસર થયેલ હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો સ્ટેશનરીની ખરીદી છે તે ભૂલથી આપણે ખરીદ ખાતે નોંધીએ છીએ. તેવી જ રીતે યંત્રની ખરીદી ભૂલથી ખરીદ ખાતે નોંધીએ છીએ. તેવી જ રીતે રિયાની દલાલી છે તે આપણે દલાલી ખાતે નોંધવાને બદલે રિયાના ખાતે નોંધીએ છીએ. તેવી જ રીતે યંત્ર ખરીદીનો પરચુરણ ખર્ચ છે તે યંત્ર ખાતે નોંધવાને બદલે પરચુરણ ખર્ચ ખાતે નોંધીએ તો આ બધી જ સિદ્ધાંતની ભૂલ ગણવામાં આવે છે, જે કાચા સરવૈયાને અસર કરતી નથી. ત્યારબાદ આગળ વધીએ તો ખોટા ખાતે લખવાની ભૂલ. આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા થવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલ હોય છે.
એક ખાતાના બદલે બીજું ખાતું સાચી રકમથી ઉધાર કે જમા કરેલ હોવાથી આ ભૂલની કાચા સરવૈયા પર અસર થતી નથી. દાખલા તરીકે રીના પાસેથી મળેલ રકમ આપણે ભૂલથી ટીના ખાતે જમા કરીએ છીએ. તેવી જ રીતે રીનાને ચૂકવેલ રકમ હોય તો તે રીના ખાતે ઉધાર કરવાની હોય, તેને બદલે આપણે ટીના ખાતે ઉધાર કરીએ છીએ. તો આ આપણે ખોટા ખાતે લખવાની ભૂલ કરીએ છીએ. તેવી જ રીતે મજૂરીની રકમ ચૂકવેલ હોય તો મજૂરી ખાતે ઉધાર કરવાને બદલે તમે પગાર ખાતે ઉધાર કરો તો તે ખોટા ખાતે લખવાની ભૂલ ગણાવી શકાય. ત્યારબાદ મૂળ ચોપડો લખવાની ભૂલ. હિસાબો લખતી વખતે આમ નોંધના ચોપડામાં જે વ્યવહાર જેટલી રકમથી થયો હોય તેના કરતાં વધુ રકમ અથવા ઓછી રકમથી આ મૂળ ચોપડો લખાય તો મૂળ ચોપડો લખતી વખતે ભૂલ થયેલ ગણાય. અથવા ઘણી વખત ખોટી પેટા નોંધમાં નોંધ થઈ જાય તેવું પણ બને છે. પણ આવા સંજોગોમાં કાચા સરવૈયાને અસર થતી નથી. ધારો કે ઉધાર ખરીદી ભૂલથી વેચાણ નોંધમાં નોંધાઈ જાય તો વેચાણ નોંધની ખતવણી ઉધાર અને જમા બંને બાજુ થશે, જેને કારણે કાચા સરવૈયાની ગાણિતિક અસરમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે કાચા સરવૈયાને આ ભૂલ અસર કરતી નથી, પરંતુ ભૂલ તો ભૂલ ગણાય જ છે. તો વ્યવહાર સાચા ચોપડામાં ઓછી કે વધુ રકમથી નોંધાય તેવું પણ બની શકે. ત્યારબાદ પેટા નોંધ ખોટી પેટા નોંધમાં નોંધાઈ જાય. ઉદાહરણ હમણાં લીધેલ તેમ કે ઉધાર ખરીદી વેચાણ નોંધમાં નોંધાઈ જાય, ઉધાર વેચાણ ભૂલથી ખરીદ નોંધમાં નોંધાઈ જાય. આવા સંજોગો બને તો વધુ કે ઓછી રકમથી નોંધ થાય એવું પણ બની શકે. ખોટી પેટા નોંધમાં નોંધ થાય તેવું પણ બની શકે. અને ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી નોંધ થાય તેવું પણ બની શકે. તો આવા સંજોગોમાં મૂળ ચોપડો લખવાની ભૂલ થઈ ગણાય. અને મૂળ ચોપડો લખતી વખતે જે ભૂલ થયેલ હોય છે તે ભૂલની ખતવણી બંને બાજુ થતી હોવાથી આવી ભૂલો કાચા સરવૈયાને અસર કરતી નથી. ત્યારબાદ ભરપાઈ ચૂક ભૂલ. હિસાબી ચોપડામાં વ્યવહાર કરતી વખતે એક કરતાં વધારે ભૂલો એવી રીતે થાય કે તેની જમા અને ઉધાર બંને અસર સરખી રકમથી નોંધાય, તેથી કાચું સરવૈયું મળી જાય. આવી ભૂલને ભરપાઈ ચૂક ભૂલ કહે છે, જે કાચા સરવૈયાને અસર કરતી નથી. તો ધારો કે એક વખત મજૂરીના 500 ચૂકવેલ હોય જે ભૂલથી પગાર ખાતે નોંધવામાં આવે, અને બીજી વખત પગારના 500 એડવાન્સમાં ચૂકવેલ હોય તે ભૂલથી મજૂરી ખાતે નોંધવામાં આવે તો આ સામસામી ભરપાઈ ચૂક ભૂલ ગણાય છે. તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો રુદ્રનું ખાતું 1000ને બદલે ₹100થી અને યુગનું ખાતું ₹100ને બદલે 1000થી ઉધારેલ હોય તો અહીં આ ભૂલ ભરપાઈ ચૂક થાય છે. લેણદારો કે દેવાદારોની રકમ સરખી જ રહે છે, પરંતુ રુદ્ર અને યુગની જે અરસપરસ ભૂલ છે તે સુધારવાની રહેશે. તો આવી ભૂલને ભરપાઈ ચૂક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોના મુખ્ય 5 પ્રકાર પડે છે, જે અંગે અહીં આપણે ઉદાહરણ સહિત સમજવાનો પ્રયાસ કરેલ છે. ત્યારબાદ આગળ વધીએ તો કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. તો કાચા સરવૈયાને જે અસર કરતી ભૂલો છે તેમાં નંબર 1 ખતવણી અંગેની ભૂલ. ખતવણી કરતી વખતે જો કોઈ ભૂલ થાય તો તે કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં સમાવી શકાય છે, જેમાં અનેક પેટા પ્રકાર પડે છે. નંબર 1, કોઈ એક ખાતામાં ખતવણી કરવાની જ રહી જાય. ધારો કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા હોય ત્યારે ખરીદ ખાતે ઉધાર કરવાની પ્રક્રિયા થાય છે અને રોકડ ખાતે જમા કરવાની પ્રક્રિયા જ ન થાય, તો એવા સંજોગોમાં એક ખાતામાં ખતવણી કરવાની જ રહી જાય છે. અને ત્યારે આવી ભૂલ કાચા સરવૈયાને અસર કરે છે,
કારણ કે એક વ્યવહારની ઉધાર અસર ખતવણીમાં આપેલ હોય છે, જ્યારે જમા અસર આપેલ હોતી નથી. તેથી જમા બાજુનો સરવાળો તેટલો ઓછો મળે છે અને કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા મળી શકતા નથી. તેવી જ રીતે બીજી વિગત જોઈએ તો કોઈ ખાતામાં 2 વાર ખતવણી થઈ જાય. ધારો કે પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા હોય તો પગાર ખાતે ઉધાર એક વખત થાય, જ્યારે બેંક ખાતામાં જમા 2 વખત ભૂલથી ખતવણી થઈ જાય તો પણ ખતવણી અંગેની ભૂલ ગણાય છે, જે કાચા સરવૈયાને અસર કરે છે. તેવી જ રીતે કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય. ધારો કે કોઈ મશીનરીની ખરીદી 1 લાખથી કરેલ હોય અને ભૂલથી તે મશીનરી ખાતે 10,000થી ખતવણી થઈ જાય તો તે ખતવણી અંગેની ભૂલ ગણાય, જે કાચા સરવૈયાને અસર કરે છે. ત્યારબાદ ચોથો પ્રકાર જોઈએ તો કોઈ ખાતામાં ખોટી બાજુ ખતવણી. ધારો કે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, આ રીતે આમ નોંધ છે. તો રોકડ ખાતે ઉધાર આપણે લખીએ છીએ અને વેચાણ ખાતે જમા કરવાને બદલે આપણે ભૂલથી વેચાણ ખાતે ઉધાર ખતવણી કરીએ છીએ તો કોઈ ખાતામાં આ ખોટી બાજુ ખતવણી થઈ ગણાય, જેને કારણે એક આમ નોંધ કે પેટા નોંધની એક ઉધાર કે જમા અસર હોવાને બદલે બંને ઉધાર અસર અથવા બંને જમા અસર થાય છે, જેને કારણે કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સમાન થતા નથી. તેથી આવી ભૂલને પણ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ ગણવામાં આવે છે. ત્યારબાદ કોઈ ખાતામાં ખોટી બાજુ ખોટી રકમથી ખતવણી થાય. ચૂકવેલ કમિશન ધારો કે 500 રૂપિયા હોય અને આ ચૂકવેલ કમિશન 500 રૂપિયા કમિશન ખાતામાં ઉધાર થવાને બદલે ભૂલથી કમિશન ખાતામાં જમા કરવામાં આવે અને આ 500 રૂપિયાને બદલે 5,000 લખાઈ જાય. એટલે કે કમિશન ચૂકવેલ છે, તેથી કમિશનના ખાતે ઉધાર બાજુ 500 નોંધવાના હોય, તેને સ્થાને કમિશન ખાતે જમા 500 ને બદલે 5,000 લખવામાં આવે છે. એટલે કે ખોટી બાજુ પણ લખવામાં આવે છે અને ખોટી રકમથી પણ લખવામાં આવે છે. આવા સંજોગોમાં ખતવણી અંગેની ભૂલ ગણવામાં આવે છે, જે કાચા સરવૈયાને અસર કરતી ભૂલમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ખાતાની બાકી અંગેની ભૂલ. ખાતાની બાકી શોધવામાં જો ભૂલ થાય તો પણ કાચું સરવૈયું મળતું નથી. ખાતાની બાકી શોધવામાં એક ભૂલ થાય તો ખાતાની બાકી મેળવતી વખતે સરવાળાની ભૂલ થાય. સરવાળામાંથી જે રકમ ઉધાર બાજુનો સરવાળો છે તેમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરતી વખતે તફાવતની રકમમાં ભૂલ થાય તેવું પણ બની શકે છે. બાદબાકી કરવામાં પણ ભૂલ થાય તેવું બની શકે છે. તો આવી ખાતાની બાકી શોધવામાં ભૂલ થાય તેને કારણે પણ કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સમાન રહેતા નથી. ત્યારબાદ જોઈએ તો ખાતાની બાકી લખવામાં ભૂલ. ધારો કે ખરીદ ખાતાની બાકી રૂપિયા 1,50,000 હોય અને તે ભૂલથી 15 લાખ લખાઈ જાય તો તેને કારણે પણ કાચા સરવૈયાના સરવાળા મળતા નથી. તો આ ખાતાની બાકી લખવા અંગેની ભૂલ થાય. ઘણી વખત એવું પણ બને કે ખાતાની બાકી કાચા સરવૈયામાં લખવાની જ રહી જાય. એવું પણ બને કે કોઈ ખાતું તૈયાર કરતી વખતે ખાતાની શરૂઆતની બાકી પણ લખવાની રહી જાય, જેને કારણે ખાતાની અંતિમ બાકી ખોટી આવે. એવું પણ બની શકે છે. તો આવા સંજોગોમાં પણ ખાતાની બાકી અંગેની ભૂલ છે તે કાચા સરવૈયાને અસર કરે છે. તેવી જ રીતે ખાતાની બાકી ખોટી બાજુ પર લખાય. ધારો કે કોઈ વ્યક્તિનું ખાતું છે અને તે વ્યક્તિ દેવાદાર છે, તો દેવાદારની બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ લખવાની હોય તેને સ્થાને ભૂલથી જમા બાજુ લખવામાં આવે તો દેવાદારની ખાતાની બાકી ઉધાર હોય, શરૂઆતમાં બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ નોંધવાની હોય તેને સ્થાને ખોટી બાજુ એટલે કે જમા બાજુ પર લખાય તો તેને કારણે પણ દેવાદારની બાકીમાં ભૂલ આવે છે અને જેને કારણે કાચા સરવૈયાને પણ અસર થાય છે તેમ કહી શકાય. ત્યારબાદ
કોઈ ખાતામાં ખાતાની બાકી ખોટી બાજુ અને ખોટી રકમથી લખાય તેવું પણ બની શકે છે. ધારો કે લેણદારની બાકી હંમેશા જમા હોય. ધારો કે એક લેણદાર મહેશ છે, તે મહેશની જમા બાકી 5,000 છે. તો બાકી આગળ લાવ્યા તરીકે જમા બાજુ 5,000 તેના ખાતામાં નોંધવાના હોય, પરંતુ તેને સ્થાને ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા લખવામાં આવે અને 5,000ના સ્થાને ભૂલથી 500 લખાય તો આ ખાતાની બાકી ખોટી બાજુ પર ખોટી રકમથી લખાઈ ગણાય અને તેને કારણે પણ ખાતાની બાકી અંગેની ભૂલ ઉદ્ભવે છે, જે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે. ત્યારબાદ પેટા નોંધના સરવાળાની ભૂલ. પેટા નોંધ જેવી કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ વગેરેના સરવાળામાં જો ભૂલ થાય તો તેને કારણે કાચું સરવૈયું મળતું નથી. તેથી આવી ભૂલને કાચા સરવૈયાને અસર કરતી ભૂલમાં સમાવવામાં આવે છે. ધારો કે ખરીદ નોંધનો સરવાળો 700 ઓછો ગણાયો હોય, તેવી જ રીતે વેચાણ નોંધનો સરવાળો 800 વધુ ગણાયો હોય, રોકડ મેળની આય બાજુનો બેંક ખાનાનો સરવાળો ભૂલથી 3,000 ઓછો ગણાયો હોય, રોકડ મેળની વ્યય બાજુનો સરવાળો ભૂલથી 400 ઓછો ગણાયો હોય, તો આવી ભૂલ જે છે તે પેટા નોંધની સરવાળાની ભૂલમાં સમાવવામાં આવે છે અને જે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ ગણવામાં આવે છે. ત્યારબાદ કાચું સરવૈયું તૈયાર કરતા ભૂલ. કાચું સરવૈયું તૈયાર કરતી વખતે કાચા સરવૈયાના સરવાળામાં પણ ભૂલ થાય, અથવા કાચું સરવૈયું તૈયાર કરતી વખતે કોઈ બાકી લખવાની રહી જાય, અથવા કોઈ બાકી ઉધાર બાકી હોય અને ભૂલથી જમાના ખાનામાં લખાઈ જાય, જમા બાકી હોય તો ભૂલથી ઉધારના ખાનામાં લખાઈ જાય. ઘણી વખત કાચું સરવૈયું તૈયાર કરતી વખતે જે બાકી ઉધાર બાકી છે તે ઉધાર બાજુ જ દર્શાવાય, પરંતુ ખોટી રકમથી દર્શાવાય તેવું પણ બની શકે છે. તો આ પ્રકારની ભૂલો પણ કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં સમાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂલ સુધારણાના આ પ્રકરણમાં હિસાબી ભૂલોના પ્રકારો અંગે આપણે અહીં વિસ્તૃત અભ્યાસ કર્યો, વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ છે. આશા રાખું છું કે આ તમામ સૈદ્ધાંતિક ચર્ચા તમને સરળતાથી સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.